ઝાલો પાણીમાં તરે છે ફ્રેન્ડ્સ. માલ ખાસ્યો છે ખલાસી. ઝીંગા મોટા ટાઈગર છે ફ્રેન્ડ્સ. ટાઈગર જો આ ફ્રેન્ડ્સ આ કાંજી છે અને આ શૂટિંગ કરવાનું બધું આ બધું નોખું પાડવાનું બધું ગુમલા અને પરસોને બધું નોખું પાડવાનું. કેમ છો મિત્રો? બધા ભાઈઓને જય શ્રી રામ. અત્યારે ફાઇનલી સાંજનો સમય થઈ ગયો છે અને દોરું છોડવાનો સમય થઈ ગયો છે. અત્યારે હું સાપડી માથે છે દોરું બાંધી લીધી છે અને છોડવાનો સમય થઈ ગયો છે. તમને લાઈવ બતાવીશ કે કઈ રીતની દોરું છૂટે અને કઈ રીતનો માલ આવે છે. તો વિડીયોમાં બની રહેજો. નજારો તો જો ફ્રેન્ડ્સ કેમ છે, લાવ્યું છે. એક દોર છોડી છે અત્યારે. ફાઇનલી મિત્ર એક દોર છોડી લીધી છે, બીજું બધું પકડવા જાય છે. તમારા ખલાઈભાઈ ડોકામાં ઊભી ગયા છે લોયલી મારવા. તમે જોઈ શકો છો લોયલી મારી છે, બધું પકડી લીધું છે. હવે એની વીજમાં લેવામાં આવશે ફ્રેન્ડ્સ. તમારા ખલાસીભાઈ વીજમાં લે છે અડેચ્યા. તમે જોઈ શકો છો વીજમાં લે છે મારા ખલાઈભાઈ બે સામે સામે. તમે જોઈ શકો છો ને ડરમ પણ કહેવામાં આવે છે ને વીજ પણ કહેવામાં આવે છે અને વાયલો કહેવામાં આવે છે. અને અમારા દિવ્યેશભાઈ વિસણી કરે છે અડેચ્યાની. તમે જોઈ શકો છો. તો કાંઈક આ રીતનું કામ કરવાનું હોય છે. દોર અડકાવા તાણે ફાઇનલી માથે મારી લીધી છે દોર. હાકરને હાઈટને વીસવાનું હોય છે ફ્રેન્ડ્સ. તો એ મારા ખલાઈભાઈ વીસે છે હાઈટને હાકરને. આ તમે જોઈ શકો છો હાકર માથે આવી ગઈ છે. અડધી હાકર લેવામાં આવે છે તો ઢીલી પડી જાય છે હાઈટને બધું. અમે જોતા અહીંયા મારી દીધા છે આટા. હવે એને પગમાં સીપીને લાગવામાં આવશે ફ્રેન્ડ્સ. ફાઇનલી ફ્રેન્ડ્સ લાગી લીધી છે દોર પૂરી, વાગી લીધી છે. હવે એને પાછળ લેવામાં આવશે. તો મારા દોઢિયાભાઈ વેતો મારી દીધો છે ફ્રેન્ડ્સ. તો પાછળ લેવાની છે દોર આખી. તો વેતો મારીને પાછળ લેશે. ફાઇનલી વેતો મારી દીધો છે અને દોર પાછળ લેશે. મારા ખલાસીભાઈ તમે જોઈ શકો છો ખેંચે છે હાઈટ અને હાકર. હાકર બહુ ભારી હોય છે ફ્રેન્ડ્સ. હાઈટ તો પૂરી હોય છે, હાકર બહુ ભારી હોય છે એટલે બધા એક સાથે ખેંચે છે. પાછળ ગઈ નથી પૂરી એટલા માટે બધા ખેંચે છે. તો આ રીતનું કરે છે મારા ખલાઈભાઈ. ખેંચીને પછી એમાં ફૂટી રાખી દે છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો એ ફૂટી કહેવાય છે ફ્રેન્ડ્સને. ફૂટી મારીને પછી લિંગ મારીને પછી એને લેવામાં આવે છે ફ્રેન્ડ્સ. તો આ રીતનું કાંઈક લે છે મારા ખલાસીભાઈ. આસ્તે આસ્તે ફ્રેન્ડ્સ લે છે. પાણીમાં આખી દોર છે એટલા માટે થોડુંક જોર મારે છે દોર. એટલા માટે અમારા ભીખુભાઈ પકડી છે એને લઠ્ઠી કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ. અને કોબુ કહેવામાં આવે છે, મથારું કહેવામાં આવે છે. હવે એક ડોકામાં ખલાસી હોય છે એ લઠ્ઠી કાઢી નાખે છે અને લિંગ પણ કાઢી નાખે છે. હવે એ ખેંચી લેશે અમારા ભીખુભાઈ. ખેંચીને પાછી મારશે એક લિંગ. અમારા દિવ્યભાઈ લિંગ મારે છે અને અમારા ભંડારીભાઈ બીજે લે છે. જ્યાં સુધી માથે દોર આખી ન આવી જાય ત્યાં સુધી આ રીતનું જ લિંગ મારવાનું અને કોબા લિંગ મારીને આ રીતની દોર લેવામાં આવે છે ફ્રેન્ડ્સ. આ સેલું કોબું છે ફ્રેન્ડ્સ. આખી દોર તો માથે આવી ગઈ છે. સેલા કોબા બે વધ્યા છે. લિંગ મારી અને માથે માલ લેવામાં આવશે. સેલી લિંગ કાઢી નાખી છે અમારા રાજુભાઈએ. અમારા ભીખુભાઈ લઠ્ઠી ખેંચે છે. હવે એક સેલી લિંગ મારી દેશે. ફાઇનલી સેલી લિંગ મારી દીધી છે. દોરી પણ તમે જોઈ શકો છો ફ્રેન્ડ. પાણીમાં માલ છે તરે છે. પૂછડીને બધું છોડી નાખ્યું છે મારા ભીખુભાઈએ. બીજા આટો રાખ્યો છે મારા ભંડારીભાઈ. પાણીમાં ઝાલો નાખે તાલગણ. તમે જોઈ શકો છો પાણીમાં માલ તરે છે ફ્રેન્ડ્સ. એ માલ છે એમાં બધો માલ હોય છે, એ બધું શૂટિંગ કરવાનું હોય છે. બહુ ખરાવે છે ફ્રેન્ડ્સ. એમાં કપો મારવામાં આવશે. કપો મારી અને એમાં લિંગ મારી દેવામાં આવશે. પછી એમાં કપો મારવામાં આવશે. પછી એને માથી લેવામાં આવશે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો મારે છે કપો. એમાં રાજુભાઈ ખેંચે છે વધારાનું કોબું કેમ કે સિપાઈ નહીં. તમે જોઈ શકો છો ફૂટી ઉપાડીને છૂટું પાડી દીધું છે. વીજમાં લઈને માથે લે છે. તમે જોઈ શકો છો આ રીતનું કાંઈક માલ આવે છે ફ્રેન્ડ્સ. આ રીતનું હોય છે બધી પ્રોસેસ. બે ઝાલા બેઠા મૂક્યા છે. આ ત્રીજો ઝાલો પણ બેઠો મૂકી દેશે ફ્રેન્ડ્સ. તો ઝાલા બેઠા મૂકી દીધા છે ફ્રેન્ડ્સ. અમારા રાજુભાઈ વિશે છે લઠ્ઠી. થોડોક પવન છે ફ્રેન્ડ્સ, બહુ આવડો છે એટલા માટે અવાજ થોડો ઓછો આવશે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ દોરું છોડી દીધી છે મારા દિવ્યેશભાઈ
લિંગ મારે છે ઝાલા ઠલાવવા માટે. 2 ઝાલા ઠલવી નાખ્યા છે, ત્રીજો ઝાલો ઠલવે છે. તમારા ભીખુભાઈ વીજમાં લઈને લે છે ઉપર. તમે જોઈ શકો છો, આને કપો કહેવામાં આવે છે. આ જે ઠલવે છે એને ઝાલો કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ. મારા ખલાસીભાઈ ખેંચે છે. તો આ રીતનું કાંઈક હોય છે માલ. તો આ રીતનો બધો માલ ઠલવવામાં આવે છે. લીંગો મારીને પછી વીજમાં લેવામાં આવે છે. અહીંયા ખલાસી ઊભ્યા હોય છે, એ લે છે વીજમાં. અને આ રીતનું ઝાલા બધા ઠલવીને પછી એને શૂટિંગ કરવામાં આવે છે ફ્રેન્ડ્સ. બધું શૂટિંગ કરવું પડે છે અને બધો નાનો મોટો માલ બધો કાઢીને અને અલગ અલગ કરવામાં આવે છે. બધો માલ આ રીતનો હોય છે, તમે જોઈ શકો છો. આ બધો માલ મોટો નાનો બધો મિક્સમાં હોય છે. ગુમલા, મગરા, પાટા બધું, જોગણી, સમરી બધું મિક્સમાં હોય છે. અલગ અલગ બધો માલ હોય છે, તમે જોઈ શકો છો. આને બધું શૂટિંગ કરીને બધું અલગ અલગ ખાનામાં નાખવામાં આવે છે. તો મારા ખલાઈભાઈ વીણી છે ઠલવીને પછી. તમારા ભંડારીભાઈ ખાવાનું બનાવવાનું છે, તો ગુમલા હામાં કરી નાખ્યા છે, તો ખાવાનું બનાવવાનું છે. તમારા ખલાઈભાઈ ફાઇનલી વીણવા બેસી ગયા છે, તમે જોઈ શકો છો. આ કાંજી છે ફ્રેન્ડ્સ, એને અલગ અલગ કરવાની હોય છે. અલગ અલગ કરીને અલગ ખાનામાં નાખવાની હોય છે. નાનો મોટો માલ બધું અલગ અલગ રાખવાનો હોય છે. બધું શૂટિંગ કરવું પડે છે. તો આ રીતનું કંઈક પ્રોસેસ હોય છે બધી આ દરિયામાં. ખલાઈભાઈ કરે છે કામ આ રીતનું, તમે જોઈ શકો છો. નાનો મોટો માલ બધો અલગ અલગ કરી, માંજરી છે, ગુમલા છે, પાટા છે, સમરી છે, જોગણી છે, લાલ મેસલા છે, બધું અલગ અલગ કરવું પડે છે ફ્રેન્ડ્સ. આ કાંજી કહેવામાં આવે છે આને. તો આ રીતનું કંઈક હોય છે, તમે જોઈ શકો છો. આને લાલ મેસલા કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ. આ ગુમલા છે, આ કૂટો છે, અલગ અલગ બધું માલ છે. બધું આ કાંજીને ઢગલા કર્યા છે. તો મારા સાઈડવાળા ભાઈ ખાનું કરે છે, કેમ કે ખાનું બનાવવું પડે ફ્રેન્ડ્સ. કાંજી છે એટલે એનું ખાનું અલગ હોય છે, અને ગુમલાનું પણ અલગ હોય છે. બધીના અલગ અલગ ખાના હોય છે. તો અમારા બીજા ખલાસીભાઈ અહીંયા ભરે છે કાંજી ખાનામાં નાખવા માટે, તમે જોઈ શકો છો. બધા બાયસા છે, બધા ભરી લે છે. પછી બધા ભરીને પછી ખાનામાં નાખવામાં આવશે. ખાનુંમાં બરફ ને બધું નાખવામાં આવે છે ફ્રેન્ડ્સ, તમને દેખાડું આડી. તો ફાઇનલી અમારા દિવ્યેશભાઈને અમી દીધું બરફ, અને દિવ્યેશભાઈ બરફ ભાંગી નાખશે. પછી બરફ ભાંગીને પછી ખાનામાં નાખશે અમારા ખલાસીભાઈ. પછી એની માથે કાંજી નાખવામાં આવે છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. બરફ માથે નાખી દીધો છે, એની માથે કાંજી નાખવામાં આવે છે ફ્રેન્ડ્સ. કાંજી નાખે છે અમારા ખલાઈભાઈ. બાયસે નાખે છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. આ રીતની કાંઈક હોય છે પ્રોસેસ, કેમ કે એમાં કાંજીમાં 3-4 બકડિયા નાખી, 2-3 બેસન નાખીને પછી માથે પાછો બરફ નાખવામાં આવે છે. આ પાછો બરફ ભાંગે છે અમારા દિવ્યેશભાઈ. ફાઇનલી માથે કાંજી નાખી દીધી છે. તો મારા સાઈડવાળા ભાઈ રાજુભાઈ કાંજી હરકી કરે છે, એક લેવલમાં કરે છે. પછી માથે પાછો બરફ નાખવામાં આવે છે. બરફ પૂરો થઈ ગયો છે તો બીજા ખાનામાં નાખે છે. તો માલ નખાઈ ગયો છે, કાંજી બધી નખાઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે માલ મોટો માલ રહ્યો છે શૂટિંગ કરવાનો, તો એ શૂટિંગ કરે છે. એમાં ઝીંગા છે એ અલગ કરે છે, અને બીજા માલ છે એ અલગ કરે છે. તો ફાઇનલી બધું વીણી નાખ્યું છે, ચુંબાને અલગ અલગ પાડી નાખ્યું છે. તો આ નાના झिगड़ी आपको कभी देखा नहीं है, ये है पान खाया, आपने कभी देखा नहीं है, पर आज मैं इसको खा जाऊंगा ममता के साथ। ये बता हुआ है गाइस, ये बड़ा है, आपने तो कभी देखा नहीं। ये है તો ફ્રેન્ડ શૂટિંગ બધું થઈ ગયું છે. તો મારા ખલાસીભાઈ નાખે છે માલ ખાનામાં, તમે જોઈ શકો છો. આ બધો માલ એમાં મોટો મોટો માલ હોય છે, બધો ખાનામાં નાખવામાં આવે છે. બધો માલ નખાઈ ગયો છે ફાઇનલી. હવે આ જોઈ લો તમે, પેક કરે છે ખાનું, એની માથે બરફ નાખીને ખાનું. मोकलो ऊपर कर ले जाओ मान जाओ बाबा। ભીખુભાઈની બે સાથે પીએ છે સા. તો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરતા રહેજો. માલ નખાઈ ગયો છે, પગું ધોઈ છે ખલાસીભાઈ. તો અમારા ભીખુભાઈ તો નાસવા માંડ્યા, માલ નખાઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ મળીએ બીજા બ્લોગમાં. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો.